રાજકોટ લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પૂર્વ વિપક્ષી નેતાને મનાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પહોંચશે। પરેશ ધાનાણી જેમને મનાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પહોંચશે। અંદાજિત 10 વાગ્યા સુધીમાં અમરેલી પહોંચશે। શહેર પ્રમુખ અતુલ રાજાણી, કોંગ્રેસ આગેવાન ગોપાલ નડકટ, જસવંતસિંહ ભટ્ટી, દિલીપ આસવાણી સહિતના 50 થી વધુ આગેવાનો પરેશ ધાનાણીને મનાવવા માટે પ્રયત્ન કરશે। પરેશ ધાનાણીને રાજકોટથી લડવા માટે મનામણા કરવામાં આવશે। પરસોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડવા માટે પરેશ ધાનાણીનું નામ અગાઉ પણ કોંગ્રેસમાંથી ચર્ચાયું હતું, પણ પરેશ ધાનાણીએ સામેથી જ સ્પષ્ટ ના કહી દીધી। હવે રાજકોટ બેઠક ઉપર હજી કોંગ્રેસને કોઈ મળ્યું નથી, એટલે પરેશ ધાનાણીને મનાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, પરેશ ધાનાણી અગાઉ સ્પષ્ટ કહી ચૂક્યા છે કે તેમને ચૂંટણી નથી લડવી, તેઓ જાનમાં જવા માટે, અણવર બનવા માટે તૈયાર છે, મૃત્યુ નથી બનવું, છતાં કોંગ્રેસ પ્રયત્ન કરી રહ્યું છે તેમને મનાવવા માટે। ચોક્કસ કોંગ્રેસ દ્વારા રાજકોટની જે વર્તમાન પરિસ્થિતિ છે, પરસોત્તમ રૂપાલાને બદલવામાં આવશે કે નહીં તેની રાહ જોઈ રહ્યું છે કોંગ્રેસ। કેમ કે સમગ્ર રાજ્ય નહીં, હવે માત્ર સમગ્ર રાજ્યની વાત નથી, સમગ્ર દેશની નજર રાજકોટ બેઠક પર એટલા માટે છે કે પરસોત્તમ રૂપાલા દ્વારા જે રીતે ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરવામાં આવી હતી ને જેને લઈને સમગ્ર રાજ્યની અંદર અત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચાલી રહ્યું છે। આ આંદોલનનો રાજકીય લાભ મળે અથવા તો રાજકીય લાભને લઈને કોંગ્રેસ દ્વારા હજી સુધી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી। સૌરાષ્ટ્રની અન્ય બેઠકોના ઉમેદવાર જાહેર થઈ ગયા છે, એકમાત્ર હવે રાજકોટ જે બેઠક છે તેના ઉમેદવાર જાહેર થયા નથી। અત્યાર સુધીમાં અનેક નામો જે ચર્ચામાં છે, પરંતુ સૌથી મજબૂત નામ કહી શકાય પરેશ ધાનાણી, જે સૌરાષ્ટ્રના લેવા પાટીદાર સમાજના અગ્રણી અને યુવા નેતા પણ માનવામાં આવે છે, એક લડાયક નેતા તરીકે તેમની છાપ છે। થોડા દિવસ પહેલા તેમને જે એક ટ્વીટ કર્યું હતું, ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજના જે પારિવારિક જે સંબંધો છે ખાસ કરી, અને જે જવતલિયા કરીને એમને જે ટ્વીટ કરવામાં આવ્યું હતું, ત્યારે પરેશ ધાનાણી ને અનેક લોકોએ જે છે સામાજિક આગેવાનોએ એવું કહ્યું હતું કે રાજકોટથી તમે ચૂંટણી લડો તો બરાબરની ફાઇટ થાય। કેમ કે પરેશ ધાનાણી જે ભૂતકાળમાં પરસોત્તમ રૂપાલાને અમરેલી બેઠક પરથી હરાવી ચૂક્યા છે, સાથે સાથે એક મજબૂત કોંગ્રેસનો ચહેરો છે, અને જ્ઞાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક પર અત્યારના સંજોગો પ્રમાણે પરેશ ધાનાણી સૌથી મજબૂત ઉમેદવાર છે, ઉમેદવાર થઈ શકે છે। જેના કારણે રાજકોટ શહેર કોંગ્રેસના જે આગેવાનો છે, જિલ્લા કોંગ્રેસના આગેવાનો, તેમને રાજકોટ બેઠક પર લડે તે માટે મનાવવા માટે પહોંચ્યા છે। પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે। બનાસકાંઠાથી સમાચાર। બનાસકાંઠા